કે માંથી કોઈ મોટું નહીં અનોલા જળધાર કે જગદીશ પણ સૌ કોઈ નમાવે વો તો અંબાની આગળ આલિયા आकाश पाताल तू धरि अंबर नाग सुर नर पायन में दिगपाल दिगंबर आठ ही डूंगर सात ही सायर तेण समय नवनाथ अने नर 66 नार्य हाथ उपचार्य तेम हरी रवराय रवेशिय जग प्रवेशिय वकल वेशिय ईश्वरी माँ वकल वेशिय ईश्वरी माँ वकल वेशिय ईश्वरी समग्र भारत पृष्ठમાં બે મહાપુરાણ છે બે મહાકાવ્યો છે એમાં એક છે રામાયણ અને એક છે મહાભારત આ દુનિયા છે આ વર્લ્ડ છે દુનિયા આખી કદાચ ખતમ થઈ જાય દુનિયાના માથે કોઈ પણ કદાચ એવો કોપ આવે ધરતીકંપ થાય અને દુનિયા ખતમ થઈ જાય તો કવિ એમ કહે છે કે બે વસ્તુ દુનિયાની માથે તરતી છે અને એમાં એક છે રામાયણ અને એક મહાભારત અને એની બેની ઉપર બે મહાન શક્તિઓ બેઠી છે મહાન જોગમાયાઓ બેઠી છે ભગવતી પરમેશ્વરી બેઠી છે એમાં એક મહાભારત ઉપર ભગવતી દ્રૌપદી બેઠા છે અને રામાયણની માથે ભગવતી જાનકી બેઠા છે ભગવતી સીતાજી બેઠા હોય એવી રામાયણની વાત રામાયણ 52 પ્રકારની છે પણ એમાં જુદા જુદા કલમોથી જુદા જુદા પ્રકારથી રામાયણ જે જેનો ભાવ છે એ હૃદયના ઉર્મિના ભાવથી રામાયણો છે એ જુદી જુદી લખાણી છે એમાં એક અમારે સુરજમલજી મિશ્રણની અદ્ભુત રામાયણ રામાયણ ની માલિકોર રામ અને રાવણનું યુદ્ધ થયું અને એ યુદ્ધ બાદ સમગ્ર જેને કહેવાય રાક્ષસોનો વિનાશ કર્યા પછી રાવણના કુળનો નાશ કર્યા પછી ભગવાન રાઘવેન્દ્ર સરકાર છે રામ છે હવે તો નરેશનો યુવરાજ છે ભારતનો આર્યપુત ભગવાન રામ છે એ અયોધ્યામાં આવ્યા પછી ધર્મસભા ભરી અને બેઠા છે ધર્મસભાની માલિકો મહાન ઋષિઓ બેઠા છે વશિષ્ઠજી બેઠા છે વિશ્વામિત્ર બેઠા છે અને દુર્વાસાજી બેઠા છે એમાં ભગવાન રામ છે એ સેજ હસી ગયા ફારકાંત ભૌજ ધારકાંત અંગ ઉર રોમ રોમ ઉલટે ઉમંગ ભગવાનને તેને કહેવાય એમ પ્રકૃતિ ઉપર આમ હસવું આવ્યું થોડોક હરખ દેખાણો મૂસડી છે એ ફરકવા માંડી અને એ વખતે દુર્વાસાજી છે એ જોઈ ગયા એને ખબર પડી કે પ્રભુ દાંત કાઢે છે પ્રભુ હસે છે એની પાછળનું કઈ કારણ હોય કોઈ પણ સારો માણસ ડાયો માણસ છે એ બહુ દાંત ન કાઢે બહુ દાંત કાઢે તો એની પાછળનું કાંઈક રહસ્ય હોઈ શકે એટલે ભગવાન રામનું હાસ્ય જોઈ ભગવાન રામનું જેને કહેવાય મુખ ઉપર હાસ્ય નાઈ રેખાઓ જેને કહેવાય તણાણી જોઈ એટલે દુર્વાસાજી ઊભા થઈ અને કીધું પ્રભુ દાંત કાઢવાનું કારણ શું છે કે ના હું અમથા દાંત કાઢું છું બસ આનંદથી કાઢું છું તો કે ના કયો હવે દુર્વાસાજી જો ક્રોધમાં આવી જાય તો શું કરે એ નક્કી નહીં અને ભગવાન રામ છે એને એવું કીધું છે કે પ્રભુ કાંઈ નહીં હું મને અમથા અમથા દાંત આવે છે કે ના વાત કરો તમારા દાંતની માલિકો મર્મ છે તમારા દાંતની માલિકો કાંઈક છુપાણું છે તેથી ભગવાન રામ છે ભારતનો જેને કહેવાય આર્યપુત છે એ ભગવાન રામ એમ બોલ્યા છે કે મને એટલા માટે હસવું આવે છે કે એક દિવસ આ હાથેથી હું લંકાના રણાંગણની માલિકો ગમનછાણ યુદ્ધ કરતો હતો મેદાનમાં હજારો રાક્ષસોના ઢૂંઢ હું ઉલાળતો હતો શંખના જ્યારે નાદ થતા એ વખતે
મારા બાણથી ભગવાન રામ કે હાય કટાંત ભાઈ બોમ બોમ હાય પેન પલંટો અરે ભાઈ કટાંત કર લઈ રહ્યો કર હું સબ સૈન સમંટો કર કટાંત સિર લઈ રહ્યો સિર હું તન તન હોય તૂટતો અને સિર તુટાંત ધાર લઈ રહ્યો અને ધાર હું સન્મુખ હોય ફટ્યો ધાર ફટાંત ફટાંત કવિ ચંદ કહે પછી રોમ રોમ લગ ગયા લરન અને સુરંગ સુર નાદ જય જય કરે કે ધન ધન સદન બરન આ હાથે તો હું રાક્ષસોનો વિનાશ કરતો હતો અને આજે આવી ધર્મસભા ભરીને બેઠો છું મેરે હવે કાંઈ પાપ નથી કરતો ધર્મસભા ભરીને બેઠો છું જ્ઞાનની વાતો થઈ રહી છે આનંદને જેને કહેવાય કિલોળ થઈ રહ્યો છે એટલે મને થોડુંક ઋષિરાજ હસવું આવી ગયું હાસ્ય આવી ગયું મુખ ઉપર અને આજે આવી ધર્મસભા ભરીને બેઠો છું મેરે હવે કાંઈ પાપ નથી કરતો ધર્મસભા ભરીને બેઠો છું જ્ઞાનની વાતો થઈ રહી છે આનંદને જેને કહેવાય કિલોળ થઈ રહ્યો છે એટલે મને થોડુંક ઋષિરાજ હસવું આવી ગયું હાસ્ય આવી ગયું મુખ ઉપર અને એ વખતે દુર્વાસાજી તો કાંઈ બોલ્યા નહીં બેસી ગયા પણ મહામર્યાદાની મૂર્તિ ભગવતી જાનકી સીતાજી છે એ ખૂણામાં બેઠા હતા ત્યાં સેજ બે હોઠ એના મરકી ગયા પણ બરદંત કે પંગત કુંદ કલી યદરાધર પલ્લभ ખોલન કી ચપલા ચમકે ઘન બીજ જગે સભી મોતીની માલ યમોલન કી ઘુઘરારી લટે લટકે મુખી ઉપર કુંદન લોલ કપોલન કી નિયો છવરી પ્રાણ કરે તુલસી બલ જાઉં લલા વન બોલન કી બરદંત કે પંગત કુંદ કલી કમળનું પુષ્પ હોય અને એની ઉપર વરસાદ પડતો હોય ને વરસાદના બુંદના પાણીના ટીપા છે એ કમળના ફૂલની માથે પડે અને બે પાંખડીયું ભેગ્યું થયું એમાં ઓસિંતાનું પાણીના બુંદ પડે ને પાણી નીચે લપટી જાય અને બે પાંખડીયું જેમ થોડી જુદીયું પડે ને એવી રીતે સીતાજી દાંત કાઢ્યા બાર દાંત કે પંગત કુંદ કલી યદરાધર પલ્લવ ખોલન કી ભગવતી એ દાંત કાઢીને એટલું બોલ્યા કે પ્રભુ તમે શું બોલ્યા બધા રાક્ષસોનો વિનાશ કરી નાખ્યો એમ કે હા આજે મેં બધા સમગ્ર ભારત વર્ષના રાક્ષસોને મારી નાખ્યા છે રાક્ષસનું બીજ ભારત વર્ષની ધરતીમાં રહેવા દીધું નથી ને એનો આનંદ છે એટલે મને હસવું આવી જાય એટલે મને આનંદ આવે છે એટલે હું વિનોદમાં છું અને બધા રાક્ષસોને મારી નાખ્યા એમ જ્યારે રામે કીધું ને ત્યારે ભગવતી જાનકીજી મહામર્યાદાની મૂર્તિ કોઈ દી બોલે નહીં બહુ ઓછું બોલ્યા છે જાનકીજી પણ આજ એટલું બોલ્યા હતા કે તમે એમ કહેતા હો ને કે રાક્ષસોનો વિનાશ કરી નાખ્યો તો ખોટી વાત છે કારણ રાવણનો મામો મારી ચાવી અને દંડકારણની માલિકો દોડત હે મૃગ ઢૂંઢત જંગલ બંધ સુગંધ કહાં બન બાસી જાનત નામ में नाभि में बंद है રાવણનો મામો મારી ચાવી પ્રભુ તમારા પગના ચામડા પડવી નાખતો હોય ને તો રાવણને મારવા માટે તમે સમર્થ નથી એટલે ભગવાને વળી દાંત કાઢીને કીધું કેમ કે તમે કહો છો ને રાવણ મરી ગયો કે હા તો કે એ તો 10 માથાવાળાને માર્યો છે આ તો ચારણી સાહિત્યની રામાયણ છે 10 માથાવાળાને માર્યો પણ 1000 મસ્તક વાળો રાવણ હાલો કૈલાસના શિખર ઉપર બેઠો દેખાડો એ મર્યો નથી અને રામ લક્ષ્મણ અને જાનકીજી કૈલાસના શિખર ઉપર આવે છે અને કૈલાસની જે રમણીતા મારો કૃષ્ણાનંદજી લખે છે कैसेल श्रृंग समु विशाल जटा जोट चंद्र भाल गंग की तरंग बाल विमल जाल राजे लोचन त्रिलाल लाल चंदन की खोरी बाल कुमकुम सिंदूर गुलाल प्रकुटी युगल साजे मुंडन की कंठ माल भिक्षत लरु के प्रसाद फटिक जाल रुद्र माल हर दयाल राजे बम 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 डमरू बाज नाद वेद सरसुजात शंकर महाराज याद तांडव नाचे शंकर महाराज याद शंकर महाराज याद तांडव नाचे આવી જાય કૈલાસની રમણીતા અને રામ લક્ષ્મણ અને જાનકીજી કૈલાસના શિખર ઉપર આવ્યા સીતાજી કહે તમે કહો છો ને કે રાવણ મરી ગયો રાવણને જોવો તો હાલો અમારી હારે કૈલાસના શિખર ઉપર અને રામ લક્ષ્મણ અને જાનકીજી કૈલાસના શિખર ઉપર આવ્યા ને તા પોતાની રઘુનો રાવણ અથો બનાવી અને માથે જેને કહેવાય કામઠી ફરતી આવે છે અને કૈલાસના શિખર ઉપર રાવણ વયો આવે છે અને શિવના ધ્યાનમાં મગ્ન છે અને ભગવાન શિવની સ્તુતિ કરતો આવે છે કેવી રીતે કે कराल भाल भट्टिका धगत 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 वल धनंजया हुति कुटा प्रचंड पंच छाज के धरा धरेंद्र नंदिनी कुचाग चित्र पत्र का प्रकल्पने शिल्पिनी त्रिलोचने मर्ति ममा नवीन मैघ मंडली निरुद्ध दुर्गर फुरत कुहु निशीत निमि प्रभा प्रबंध पद्व कंधर निलिप निर्जरी धरस्त नौत कृति सिंधुरा कला निधान बंधुरा श्रियं जगत दुरंतर प्रफुल्ल पंकज प्रपंच कालिमा प्रभा वलिल कंठ कदली अन रुचि प्रबद्ध कंदरम समरचिदम पुरचिदम पवचिदम मखचिदम अन गद दिदा तमत कचिदम अगर्भ सर्व मंगला
લાંક લાંક દંબ મંજરી રસ પ્રવાહ માધુરી વિભૂપણામતુ વૃત્ત સમ્રાંતકમ પુરાંતકમ ભવાંતકમ મખાંતકમ ગજાંતકાંતકાંતકમ તમંતકાંતકમ પદે અને જોયા તથા ભવિ ભ્રમા ભ્રમત ભુજંગ મસ્વદન વિરીનગ્રમ કર્મસ્ફુરત કરાલ પાલ હવ્યવાટ ધીમી 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 ધ્રંગ મૃંગ તુંગ મંગલા ધ્વનિ ક્રમ પ્રાવતિતા પ્રચંડ તાંડવ શિવ પ્રચંડ તાંડવ શિવ પ્રચંડ તાંડવ શિવ એ ભગવાન શિવના ધ્યાનમાં મગ્ન વયો આવે છે જોયા ભગવાન રામે આમ જાનકીજીએ કીધું કે જા રહ્યો હામો રાવણ 1000 મસ્તક વાળો અને 1000 મસ્તક વાળા રાવણને જોતાની હારે ભગવાન રાઘવેન્દ્ર સરકાર છે એને બાણને માથે જેને કહેવાય કામથી ચડાવી અને બ્રહ્માસ્ત્રના બાણનો જેને કહેવાય પ્રહાર કર્યો ગોવિંદભાઈના શબ્દોમાં કહી તો ભુજ દંડ યખાંડ પ્રચંડ ધનુ ધાર કોપ રઘુવાર લંક કરે એ કોપ રઘુવાર લંક કરે એ બાણનો જેને કહેવાય પ્રહાર તો કર્યો બ્રહ્માસ્ત્રનો પણ નાનું છોકરું બાજરાના મલોખાને ભાંગી નાખે ને એમ રામના બાણને રાવણે ભાંગી નાખ્યું અને પછી લક્ષ્મણજીએ શક્તિનું બાણનો પ્રહાર કર્યો એની પણ એ દશા કરી અને રામ લક્ષ્મણ બે ભાઈઓને એક બીલીપત્રનો પડિયો રાવણે હાથમાં લીધો અને મંત્ર બોલ્યો ઓમ ભક્તરાય દિધિકરાય વિદ્મહે મહાદેવાય ભીમહી તન્નો રુદ્ર પ્રદ્યોત્યાતમ ઓમ કરીને બીલીપત્રનો પડિયો ફેંક્યો રામ લક્ષ્મણ બે ભાઈઓ છે એ ધરતીની માથે મૂર્છિત થઈને પડી ગયા અને પડ્યા પછી ભગવતી જાનકીજી છે એને આમ હામું જોયું રાવણને હામો પણ ભગત બાપુ લખે છે કેવી લાગે કે બાઈ તારી કાળીયું એ લટુને કાળો બેલિયો બાઈ તારી કાળીયું લટુને કાળો બેલિયો એ બાઈ તારો રાતો છે ત્રંબક વર્ણોય વાનરે એ મથરાળી મોગલ ગાંડી થઈ ડણકી રે ડુંગર ગાળીએ બાઈ તારી કાળીયું લટું અને કાળો ભેળ્યો ભગવતી જાનકીજી છે એને કૈલાસના શિખર ઉપર રામને લક્ષ્મણ પીડ્યા પછી આમ જોયું રાવણની સામું પણ જોતાની હારે તો જેને કહેવાય છૂટા કેસ કાળા જુવાળા રૂપાળા બહુ ખેલ ખેલે સખી સંગ બાળા હસે ને વળી વાત શેડી હસાવે ઘણી તાલ એ ગીત સંગીત ગાવે અને ઉમા પૂંજતી દેવ ને દ્વાર ગાવે જપે નામ ગી ધૂપ જ્યોતિ જગાવે ભગવતી જાનકીજી જેને કહેવાય પ્રકૃતિનો મરોડ થોડોક બદલાણો અને રાવણની હામી આમ દ્રષ્ટિ કરીને અને દ્રષ્ટિ કરતાની હાડે ભગત બાપુ લખે છે કે બાઈ તારા ખાંડાને એ ખડાગા રણમાં ખીડા એ બાઈ તે દિલડા રે વિનાના લશ્કર ભાગ્યા રે એ મછરાળી મોગલ ગાંડી થઈ ડણકી રે ડુંગર ગાળીએ ભગવતી જાનકીજી કૈલાસના શિખર ઉપર આમ રાવણને હામો હાથ કર્યો અને હાથમાંથી સૂડી નીકળી ચકર 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 કરતી અને ઈ સૂડીએથી 1000 મસ્તક વાળા રાવણનો કૈલાસના શિખર ઉપર માં જાનકીએ વિધ્વંસ કર્યો 1000 મસ્તક વાળા રાવણને માર્યો અને પછી રામ લક્ષ્મણ બે ભાઈઓને ઊભા કરી મૂર્છામાંથી અને ભગવતી જાનકીજી છે અયોધ્યામાં પાછા લઈ આવે છે અને પછી રામે લક્ષ્મણને એક બાજુ બોલાવીને કીધું કે લક્ષ્મણ આ સામાન્ય બાઈ માણસ નથી આ સામાન્ય સ્ત્રી નથી શું જાનકી મહાજોગમાયા જેને કહેવાય એને કોઈ ઓળખી ન શકે ભગવતી જાનકીજી છે અયોધ્યામાં પાછા લઈ આવે છે અને પછી રામે લક્ષ્મણને એક બાજુ બોલાવીને કીધું કે લક્ષ્મણ આ સામાન્ય બાઈ માણસ નથી આ સામાન્ય સ્ત્રી નથી શું જાનકી મહાજોગમાયા જેને કહેવાય એને કોઈ ઓળખી ન શકે ઈ એક બાજુ બોલાવીને ભગવાન રામે લક્ષ્મણને કીધું કે આને 4 દિવાલો વચ્ચે નો રખાય આ પ્રકૃતિનો ખોળે શોભે લોકકાર્યોના કાર્યો માટે શોભે માટે આને રથડો જોડીને જંગલમાં મૂકી આવો એટલે લક્ષ્મણજી છે એ રથડો જોડીને જંગલમાં મૂકવા જાય છે ભજન એમ કહે છે સતી સીતાજી રથમાં બેઠા લક્ષ્મણ હાકન હારો લક્ષ્મણ વાંક નથી કાંઈ મારો જાનકીજી આવું કોઈ દી કે નહીં ઉદ્ભવ ચિત સહાર કારણેમ ક્લેશ હારણેમ સરસ્ક્રમ સીતાનો તો હમ રામ પલપામ એ મહાજોગ માયા જેને કહેવાય આમ એનો પ્રકૃતિનો મરોડ બદલાય તો સમગ્ર બ્રહ્માંડનો એક તોફાની છોકરું ફુગાને ફોડે એમ ફોડી નાખે એવી જોગમાયા એવી જગદંબા હવે ઈ એમ કે લક્ષ્મણ વાંક નથી કાંઈ મારો અને સમાજ એમ કહે છે ધોબીએ મેળું માર્યું ભલામણ ધોબી હું કે મેં મિથિલેશ ભુવાલ સુતા ક શ્રી શ્રી હંસી સુમુખી કલબાની અને વંશ વિપાકર મેં કુલભૂષણ રાઘવ કે ઘર કી મહારાની એના માટે ધોબી બોબી મેણું બેણું ન હોય ભલા માણસ અને એમ રામ મૂકવા ન જાય પણ મહામાયા હતી મહાજોગ માયા હતી જાનકીજી અને ઈ જાનકીજીને વનવાસ મળ્યા પછી વાલ્મીકીના આશ્રમમાં જ્યારે આવ્યા ભગવતી
વાત તો ઘણી થાય, પણ વાલ્મીકીના આશ્રમમાં આવ્યા ત્યારે વાલ્મીક ઋષિ એટલું બોલ્યા છે કે માં, હું રાઘવને ફરિયાદ કરી શકું, હું રાઘવને કહી શકું ખરો, ઠપકો દઈ શકું, તમારા માથે અન્યાય થયો હોય, રાઘવે તમને અન્યાય કર્યો હોય, તમને વનવાસ મળ્યો હોય, એનું તમને દુઃખ છે, તો હું રાઘવને ફરિયાદ કરી શકું, એને કહું કે આવું તારાથી ન થાય. તેથી ભગવતી જાનકી બોલી છે કે ગુરુદેવ, ઋષિરાજ, એ ભારત કૃષ્ણ ઋષિ, પાણી કોણ માગે? કે ઈ તો માં તરસ લાગી હોય ઈ માગે. તો ખાવાનું કોણ માગે? તો કે ખાવાનું તો જેને ભૂખ લાગી હોય ઈ માગે. તો ન્યાય કોણ માગે? કે જેની માથે અન્યાય થયો હોય. તો ગુરુદેવ, મારો રાઘવ મારી માથે કોઈ દી અન્યાય ન કરી શકે. ભલા માણસ, રઘુકુળનું સૌભાગ્ય જો પ્રાપ્ત કરવું હોય ને, ભગવાન રાઘવના ઘરમાં જેને કહેવાય એની અર્ધાંગના બનવું હોય ને, ઈ રાઘવની અર્ધાંગના બનતા પહેલા તો જગતની ચોકની માલિકો જેને કહેવાય તારામતીની જેમ વેચાવવા માટે તૈયારી હોવી જોઈએ. જગતના ચોકમાં રઘુકુળની અર્ધાંગના બનતા પહેલા વેચાવવાની તૈયારી હોવી જોઈએ. હજી મારા રામે મને વેચી તો નથી ને, એટલો એનો ઉપકાર કહેવાય, એનો આભાર કહેવાય. ભલા માણસ, ઈ જાનકી, ઈ જોગમાયા, ઈ ભગવતી જ્યારે ધરતીમાં હમાણા ને, ત્યારે એનો વેત એક સુંદડીનો શેડો છે એ બહાર રહી ગયો હતો. ચૂંદડીનો વેત એક શેડો ભગવતી જાનકીજીનો ધરતીની માલિકો બહાર રહી ગયો. તે બુદ્ધિ ઉપર જીવવા વાળો જે વાલ્મીકી છે એને પૂછ્યું છે કે આ શેડો આટલો માં શું કામે તમે બહાર રાખ્યો છે? હે, કે આટલો સુંદડીનો શેડો બહાર રાખવાનું કારણ શું? તેથી ધરતીમાંથી જાનકીજીનો અવાજ આવ્યો છે કે મારા રાઘવ, મારો રાઘવેન્દ્ર સરકાર, મારો રામ, એને બહુ દુઃખ સહન કર્યા છે. એને આહુડા કોઈ દી પાડ્યા નથી. દુનિયાની માલિકો આહુડા પીન જીવો છે રાઘવ. અને એના આહુડા જેદી એને ખબર પડશે કે હું જમીનની માલિકો, ધરતીની માલિકો સમાઈ ગઈ છું, તેદી એના આહુના બંધ તૂટી જાય ને, તેદી બ્રહ્માંડમાં કોઈની ત્રેવડ નથી કે એના આહુડાને ઝીલી શકે. ભલા માણસ, કોઈની ત્રેવડ નથી એના આહુડાને ઝીલી શકે. અને ઈ આહુડા તઈ મારી ચૂંદડીની માથે પડે તો જ આહુડા ઝીલાય, બાકી પૃથ્વીનો પ્રલય થઈ જાય. અને પૃથ્વીનો પ્રલય હું માં ન જોઈ શકું, એટલા માટે વેત એક સુંદડીનો ચેડો હું બહાર રાખીને જાઉં છું. એવી ભગવતી ઈ માં જાનકી. ઈ માં જાનકી રાવણના કુળનો રામે નાશ કર્યા પછી જ્યારે પાછા અહીંયા અયોધ્યામાં આવ્યા પછી વિભીષણ છે એ અશોક વાટિકામાં એક વખત આટો મારવા માટે જાય છે. અશોક વાટિકાની માલિકો વિભીષણ છે એ આટો મારવા ગયા એટલે બધા ઝાડવા છે એ હુકાઈ ગયેલા જોયા. આમ તો હનુમાનજીએ જેને પાડી નાખ્યા હતા એટલે બગીચો હુકાઈ ગયો હતો, પણ બધા ઝાડવા સુકાયેલા જોયા. અને એક ધ્રોકડી છે, જે ધ્રો નામનું ઘાસ આવે, ખડ આવે, એ લીલું સમ જેવું દેખાણું. એટલે એ વખતે વિભીષણને પ્રશ્ન થયો કે આ ધ્રોકડી એક જ કેમ લીલી? બધા ઝાડ ફૂકાઈ ગયા, બીજા ખડ પણ ફૂકાઈ ગયા. અને ધ્રોકડી લીલી હતી એટલે બાજુમાં જઈને પ્રશ્ન કર્યો છે કે હે ધ્રો, હે ધ્રોકડી, બધા ઝાડવા સુકાઈ ગયા, ખેવડો સુકાઈ ગયો, ઝીંઝવો સુકાઈ ગયો, બધા જેટલા ખડ છે, ઘાસ છે, એ પણ સુકાઈ ગયા છે, અને તું એક કેમ લીલી સમજેવી રહી છો હજી પણ અહીંયા અશોક વાટિકામાં? તેથી ધ્રોકડીએ જવાબ દીધો છે કે બધાય ઝાડવા સુકાઈ ગયા છે ને, એ બધા રાવણના છે, એ રાવણના ઝાડવા હતા. પણ જયદી ભગવતી જાનકી મહામાયા જોગમાયા અહીંયા અશોક વાટિકામાં બેઠી હતી ને, જ્યારે જ્યારે રાવણ મનાવવા માટે આવતો તો, જ્યારે જ્યારે રાવણ જેને કહેવાય એના ઘરે લેવા માટે આવતો તો, તઈ ભગવતી જાનકી, ભગવતી સીતાજી છે ને, મારામાંથી ધ્રોકડી કે બે તરણા તોડી અને આમ આડા રાખી અને વાત કરતા હતા માં જાનકીજી. એટલે આ બધા હુકાઈ ગયા ને, એને કોઈને ભગવતી નથી અડી, એને માં નથી અડી, એટલે એ હુકાઈ ગયા છે. અને મને ભગવતી અડી છે, મને માં અડી છે, એટલા માટે હું લીલી છું. ભલામાં જેને માં અડી જાય, જેને ભગવતી અડી જાય, એ દુનિયામાં એને કોઈ દી સુકાવવું ન પડે, એ લીલા સમ હોય છે. એવી ભગવતી, એવી માં ઈ જાનકીજી. ઘણા પ્રસંગો આ તો ટૂંકામાં લેવાય. રામાયણ તો મેં કીધું એમ ઘણી બધી છે, એની ઘણી વાતો થાય. પણ લક્ષ્મણજીએ જેથી જંગલની માલિકો આવી રથડો ઊભો રાખી અને લક્ષ્મણજીએ કીધું કે આ રથ છે એ અયોધ્યાનો છે, ધરતી તમારી માં છે, એ ધરતી તમારી માં છે એમ કીધું. જાનકીજીને ખબર પડી ગઈ પ્રભુએ મારો ત્યાગ કરી દીધો છે. અને એ જ વખતે ભગવતી જાનકીજી છે, સીતાજી છે, એને લક્ષ્મણને કીધું છે, લક્ષ્મણ, મારા રાઘવને તું એટલું કહેજે કે મારા ઉદરની માલિકોર રાઘવનું સંતાન આકાર લઈ રહ્યું છે,
અને ઈ રાઘવનું સંતાન જન્મ છે અને જન્મ્યા પછી હું સૂર્યાનું વ્રત કરવાની છું. ભારતની હારી નારીની માથે કોઈ આક્ષેપ નાખે, એની માથે કોઈ કલંક નાખે ને તો કાંઈ સૂર્યાનું વ્રત કરે અને કાંઈ ચંદ્રાયણનું વ્રત કરે. એટલે સૂર્યાનું હું વ્રત કરવાની છું. અને સૂર્યાનું વ્રત એવું હોય કે સૂર્યની સામું એમ ઉગાડી આંખે કલાકો સુધી રહેવું પડે, જોઈ રહેવું પડે, મટકું પણ આંખનું ન મારાય. અને ઈ પોતાના કલંકને ટાળવા માટે એવું વ્રત ભારતની હારી નારી કરે છે. જાનકીજી લક્ષ્મણને કહે છે કે મારા રાઘવને કહેજો એ વ્રત કરવાની છું હું. પણ આ તો સૂર્યનું વ્રત કરવાની શું ને એ કાલિદાસ શ્રી જાનકી બોલે છે. કાલિદાસ લખે છે, કાલિદાસની રામાયણની જાનકી એમ કહે છે કે હું સૂર્યની વ્રત એટલા માટે કરવાની છું કે આગલા જન્મની માલિકો પણ પતિ તરીકે મને રાઘવ મળે, રામ મળે. પણ ચારણની જાનકીજી આગીલા અવતાર એકનું નથી કહેતી. કવિ દાદની જાનકી એમ કહે છે કે લખમણ ભવો રે ભવનો મારો ભડથાર, રામયો જાણી અમે રહેશું, પછી પડે ભલે ઘણના ઘાવ દાદલ, તોય ફૂલડા જાણી અને અમે સહેશું. આ જાનકી, આ માં, આ ભગવતી. એટલે કવિ કહે છે કે માથી કોઈ મોટું નહીં જળધર કે જગદીશ, પછી સૌ નમાવે શીશ, આ તો અંબા આગળ આલિયા, ભગવતી આગળ આલિયા. એટલે કવિ લખે છે કૈકર રૂપ કરાળમ નહદન તાલમ ભગતા ભાલમ વિકરાળમ દંડાક ઢમાળમ કોપ કમાલમ બાજ બતાલમ પડતાલમ ખડગે લલકાળમ જોમ ભદાલમ તોડમ તાલમ તીન તુંડા ખડગે દરખંડા અસુરવ ત્રંડા ભય બ્રે કુંડા ચામુંડા ખડગે દરખંડા અસુરવ ત્રંડા ભય બ્રે કુંડા ચામુંડા માં ભય બ્રે કુંડા ચામુંડા